મારો ભાઈ જલસા કરી રહ્યા છે. જોઈ લો, ગરમીના વોટર પાર્ક ઘરમાં જ બનાવી નાખ્યું બાથરૂમમાં. આપણું ઉલટા વડાપાવ આવી ગયું છે, તમે જોઈ લો. 2 પીસીસ કરી નાખ્યા છે. એકમાં છે ગ્રીન ચટણી ને એકમાં લસણીયો મસાલો એડ કર્યો છે. અત્યારે કોમેડી શૂટઅપ ચાલુ હતું એનું જોઈ લો. આરો ભાઈ અને કૃષ્ણએ મેકઅપ કરી દીધો. અમારે દિવાળી વહેલી આવી ગઈ છે. જોઈ લો, બધો સામાન કાઢી નાખ્યો છે સેટીનો. ટાઈમિંગ શું છે? ટાઈમિંગ 4:30 થી 9 વાગે. 4:30 થી 9. ઓકે, તો અહીંયા જૈન અને રેગ્યુલર બંને આઈટમ. રેગ્યુલર 2 આઈટમ. ઓકે ઓકે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી અને હર હર મહાદેવ. તો બધાનું સ્વાગત છે અમારા એક નવા જ બ્લોગમાં. આજે છે તારીખ 16 જૂન 2024 ને રવિવાર અને વાયગા છે સવારના 8. અને મારા આરોભાઈ જો શાંતિથી સુતા છે ને જલસો. કઈ વાંધો નહીં, ચાલો હવે જઈએ રસોડામાં. રસોડામાં શું નાસ્તો બનાવ્યો છે જોઈએ. શું છે આજે નાસ્તામાં? પૂરી. ઓહો ભાઈ ભાઈ ભાઈ, ગરમા ગરમ તીખી પૂરી અને અહીંયા ગરમા ગરમ ચાય બની ગઈ છે. ચાલો બધા નાસ્તો કરવા. એટમોસ્ફિયર પણ થઈ ગયું છે એકદમ ક્લીન. કાલે રાતે તો ક્યાં સુધી વરસાદ આવ્યો કઈ ખબર નથી, પણ અત્યારે તો એકદમ ક્લીન છે. સૂર્યનારાયણ દેવ પણ આવી ગયા છે અને મજાનું એટમોસ્ફિયર થઈ ગયું છે. ચાલો હવે નાસ્તો કરી લઈએ. તો આજે છે તારીખ 16 જૂન 2024 ને રવિવાર અને આજે છે ફાધર્સ ડે. તો તમામ મારા ગુજરાતી ભાઈઓ બહેનો વડીલો નાના નાના ભૂલકાઓને ફાધર્સ ડે ની હાર્દિક શુભકામનાઓ. અને અત્યારે જ આપણે એક ફાધર્સ ડે નિમિત્તે એક સ્પેશિયલ વિડીયો બનાવ્યો છે, તેની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, તે જોવાની ભૂલતા નહીં. સરસ મજાના બધા કુંડા ગોઠવાઈ ગયા છે, તમે જોઈ લો. સ્ટેન્ડ ઉપર બધે અહીંયા ચાલુ છે અને અહીંયા બધા કુંડા છે કેટલાય. વરસાદ આવી જાય એટલે બધા કુંડામાં આપણે કંઈક ઉગાડી દેશું. અમારે દિવાળી વહેલી આવી ગઈ છે. જોઈ લો, બધો સામાન કાઢી નાખ્યો છે સેટીનો, કારણ કે થોડોક પાણી લીકેજનો પ્રોબ્લેમ થયો છે આ વખતે. જોવી, હાલો હવે કામે લાગી જાય. વાત તો સહી હે. દોડા તો પડતા. સ્વામિનારાયણ માસી, કેમ છો? કેવી ગરમી? જોરદાર છે ને. બાય, કેમ છો? જય સ્વામિનારાયણ. બફારો ચાલુ થઈ ગયો આજથી તો. વરસાદ હતો ત્યાં સુધી ઠંડક હતી, પણ આજ પાછું હતું એ નહીં, થઈ ગયું છે. વાતાવરણ જોઈ લો છે ને. હે, આ જોઈ લો, પંખાની નીચે બેઠા તોય પરસેવો વળી જાય ને. તમને મારી હાલત બતાવવા, જોઈ લો, સખત પરસેવો છે. પણ કઈ વાંધો ને, હાલો થોડુંક કામ પતા લઈને પછી વાગ્યા છે 12:10, જમવા બેસી જાય. મારા આરોભાઈ જલસા કરી રહ્યા છે. જોઈ લો, ગરમીના વોટર પાર્ક ઘરમાં જ બનાવી નાખ્યું બાથરૂમમાં. ડૂબકી મારવી છે? મારો, ચલો. જાણે ગંગા નદીમાં ડૂબકી મારી એમ મારી. બાય 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 બાય. ચાલો તારે ભાઈ, અત્યારે મને શું કરી દેસ તું? મેકઅપ કરી દે છે. આ બધી પેન તે આ બધા કલર થી, કારણ કે કોમેડી નું શૂટઅપ ચાલુ છે, એ જોવાનું ભૂલતા ને. મસ્ત આવવાનો જ. આરો ભાઈ કરો, હાલો કેવી થાય છે. ચલો, આંખ કો બંધ કરો. તમને હસાવવા માટે અમે ઘણા પ્રયત્નો કરી છે. તો વિડીયો ગમતા હોય તો લાઈક અને શેર અવશ્ય કરજો, અને નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. ફેસબુકમાંથી જોતા હોય તો ફોલો કરીને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. ચાલો, આખો વિડીયો કેવો બને છે જોવી છે હવે, પણ તમે વ્લોગમાં બન્યા રહેજો. તો મારા અત્યારે કોમેડી શૂટઅપ ચાલુ હતું એનું જોઈ લો. આરો ભાઈ અને કૃષ્ણએ મેકઅપ કરી દીધો છે અને એક એ ખરેખર બહુ મસ્ત વિડીયો છે. તો હરદીપ સોલંકી આપણી જે કોમેડી ચેનલ છે એની અંદર શોર્ટ્સમાં વિડીયો આવવાનો છે, તે જોવાનું ભૂલતા નહીં. ચાલો હવે જઈએ સીધા ચા પાણી પીવાનું. મોઢું ધોઈ નાખી, નકર આ બધા કલર પાછા બેસી જાય, પણ તમે વ્લોગમાં બન્યા રહેજો. તો ફાઇનલી મેકઅપ કર્યો તો ધોઈ નાખ્યું છે. 99% બધો નીકળી ગયો છે. હારો ભાઈ કે નીકળશે નહીં કે પરમાનન્ટ છે નહીં. કઈ નહીં, હાલો. જો અહીંયા ચા પાણી અને હારો ભાઈ ખાય છે પાર્લેજી બિસ્કિટ. આપણી ચા રેડી છે ને અહીંયા છે આ ચવાણું છે સાયલાનું. સાયલા ભગતનું ગામ છે, અહીંયાનું આ ચવાણું બહુ ફેમસ હોય છે. તો હાલો બધા ચા પાણી અને નાસ્તો કરવા માટે. બા, તમે કર્યા કે નહીં ચા પાણી નાસ્તા? હા, કર્યા ને. હા, છે સાંજના 6 અને બા ને માસી જો લસણ ફોલે છે. આમ તો ખરેખર આવી એક ગેમ રમાડી લેવાય, કોણ લસણ વધારે ફોલે. ઓ ભાઈ, મારો મુજે મારો મારો મુજે મારો મારો. આ તો બધી હસી મજાકની વાત છે. ચાલો હવે
મસ્ત મજાનું એટમોસ્ફિયર થઈ ગયું છે અને તડકો પણ એકદમ ઓછો થઈ ગયો છે. તો જોઈ લો છે ને એકદમ સુપર એટમોસ્ફિયર. તો ચાલો હવે જઈએ છીએ મેરડીમાં દર્શન કરવા માટે અને આવીને પછી મળીએ. જો રસ્તામાં ક્યાંક ઊભા રહેશું કંઈ બતાવવા જેવું હશે તો તમને બતાવવાનો પ્રયત્ન કરશું. ચાલો જઈએ મેરડીમાં દર્શન કરવા માટે. સરસ મજાના દર્શન કરી લીધા છે માતાજીના અને હું નારો બેઠા છે. આરવ કેવા દર્શન થઈ ગયા ને મસ્ત. આ જોઈ લો તમે ગીરદી જોઈ લો છે ને ગજબની ગીરદી છે પણ સરસ મજાના દર્શન થઈ ગયા છે. હવે કૃષ્ણ આવે એટલે તરત જ આપણે જઈએ છીએ. અત્યારે આવી ગયા છે હેપી ફાસ્ટ ફૂડમાં આપણા મિત્રને ત્યાં નાસ્તો કરવા. જય જીનેન્દ્ર. હવે આપણી પહેલી આઈટમ આવી છે મોનિકો ચીઝ ટોપિંગ અને બીજી આઈટમ આપણે મંગાવી છે ઉલટા વડાપાવ અને ત્રીજી આઈટમ મંગાવી છે દાબેલી. એટલે જોરાવનગરમાં આવો તો આ જોઈ લો હેપી ફાસ્ટ ફૂડ છે. આપણું એડ્રેસ શું છે પાકું? હેપી ફાસ્ટ ફૂડ દેરાસરની સામે સ્ટેશન રોડ. જો અહીંયા છે દેરાસર અને તમે અહીંથી તમે આવો તો જસ્ટ વોકિંગ ડિસ્ટન્સ છે જોરાવનગરનું રેલવે સ્ટેશન અને આ છે હેપી ફાસ્ટ ફૂડ. અને આપણો ટાઈમિંગ શું છે? ટાઈમિંગ 4:30 થી 9 વાગે. 4:30 થી 9. ઓકે. તો અહીંયા જૈન અને રેગ્યુલર બંને આઈટમ. ઓકે ઓકે. તો ચાલો આઈટમ બધી આવે એટલે તમને દેખાડીએ. સેકન્ડ આઈટમ પણ આવી ગઈ છે દાબેલી. તમે જોઈ લો છે ને એકદમ લોડેડ દાબેલી. ચાલો આ પણ ટ્રાય કરીએ. તો આપણી દાબેલીની એક બાઈટ લઈ જોઈ લો છે ને એકદમ લોડેડ છે. સિંગ ને મસાલો ને સેવ ને બધું નાખેલું છે. ખરેખર ઘરે જેવી દાબેલી ખાતા હોય ને એવો ટેસ્ટ આવશે. જે બહાર સ્ટ્રીટ ફૂડમાં તમને કદાચ ચટાકાવાળો એવો નહીં, કારણ કે આ લોકો મસાલા પણ જાતે જ બનાવે છે. એટલે એકવાર તો મસ્ત ટ્રાય અહીંની દાબેલી. આપણું ઉલટા વડાપાવ આવી ગયું છે. તમે જોઈ લો 2 પીસીસ કરી નાખ્યા છે. એકમાં છે ગ્રીન ચટણી ને એકમાં લસણીયો મસાલો એડ કર્યો છે. સુરેન્દ્રનગરની અંદર તમારે જો ઉલટા વડાપાવ ખાવું હોય તો અહીંયા તમારે આવું. પછી આપણે પહોંચી ગયા હતા જોરાવનગરની અંદર રામજી મંદિરના દર્શન કરવા માટે. સૌપ્રથમ આપણે દર્શન કર્યા હતા ગજાનંદ ગણપતિ દાદાના અને પછી દર્શન કર્યા હતા શ્રી કષ્ટભંજન દેવ એટલે કે જય હનુમાન દાદાના. પ્રથમ ખંડની અંદર અંબાજીમાં બિરાજમાન છે અને સાથે સાથે રાંદલમાં તેમજ સૂર્યનારાયણ દેવ અને કૃષ્ણ કનૈયા લાલ પણ બિરાજમાન છે. તો ચાલો મધ્યખંડમાં જઈએ દર્શન કરવા માટે. મધ્યખંડની અંદર શ્રી રામ ભગવાન, શ્રી લક્ષ્મણજી અને શ્રી સીતાજીના દર્શન આપણને થઈ રહ્યા છે. અને ત્રીજા ખંડની અંદર દેવોના દેવ એવા મહાદેવના દર્શન થઈ રહ્યા છે. જય મહાદેવ. પછી આપણે દર્શન કર્યા હતા બળિયા બાપા અને શીતળા માતાજીના. તો વાગ્યા છે રાતના 9:45 અને આજના વ્લોગને આપણે અહીં જ સમાપ્ત કરીએ છીએ. આશા રાખી કે તમને આજનો અમારો વ્લોગ ગમ્યો હશે. અમારો વ્લોગ ગમે તો વિડીયોને લાઈક અને શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી મને રજા આપો. ગુડ નાઇટ, થેન્ક યુ અને આભાર.